વહાલા બાળકો, સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 5માં ગાલા ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથીમાં આગળનો પાઠ 9 ખોખા અને રેખાચિત્ર તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલા વહાલા બાળકો, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 આપેલો છે, જેમાં નીચે આપેલી કઈ આકૃતિઓની મદદથી ખોખું બનાવી શકાય? તેની નીચે આપેલા ખાનામાં ખડું કરવાનું છે। તો અહીં પહેલા અને ત્રીજા ખાનામાં ખડું આવશે, જેમાંથી ખોખું બનાવી શકાય છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચે આપેલા ગ્રીડમાં 4 આકાર એવા બનાવો કે જેને વાળવાથી સમઘન બને છે। તો બાળ મિત્રો, તમારે પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી આ રીતનો આ એક આકાર છે, અહીં, અહીં અને અહીં, બસ આ રીતે તમારે પેન્સિલની મદદથી આકારો દોરી લેવાના રહેશે। અને આ એવા આકારો છે જેને જો આપણે વાળીએ તો એમાંથી સમઘન બનાવી શકાય છે। સમઘનની બધી બાજુઓના માપ સરખા હોય છે। પ્રશ્ન 3, નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય છે? તેની નીચે આપણે ગોળમાં ખડું કરવાનું છે। તો અહીં જે ત્રીજો આકાર આપણને આપેલો છે તેમાં, અને આ ચોથો આકાર જે આપેલો છે તે, અને આ બીજો આકાર જે આપેલો છે તે, એ ત્રણે ત્રણ એવા છે કે જેમાંથી ખુલ્લું ખોખું બનાવી શકાય છે। આગળ જોઈએ તો 5મું, એમાં ન બનાવી શકાય, 6ઠ્ઠામાં ખડું કરીશું, 7મા અને 8માંથી ન બનાવી શકાય। ત્યારબાદ 9મું જે છે એમાંથી બનાવી શકાય, 10મામાંથી ખુલ્લું ખોખું બનાવી શકાય અને 12મી આકૃતિમાંથી બનાવી શકાય છે। તો આપણે એના નીચે ખડાની નિશાની કરીશું। ત્યારબાદ ચોથો પ્રશ્ન જે છે એ આપણે આકારોને તેમના ખોખા સાથે જોડવાના છે। તો અહીં તમે જોઈ શકો છો, આ પેન્સિલ જેવો જે આકાર છે તે અહીંયા આવશે, બરાબર। પછી આ જે આકાર છે એનું અહીંયા આવશે, આ આકારનું અહીંયા આવશે અને આ આકારનું અહીંયા જશે, બરાબર। એ રીતે જે આપેલું છે તે રીતે તમારે એની સાથે જોડી દેવાનું રહેશે, બરાબર, પેન્સિલની મદદથી અથવા પેનની મદદથી। ત્યારબાદ બાળ મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 5। તો પ્રશ્ન 5માં પણ જોડકા જોડવાના છે। તો એમાં તમે ધ્યાનપૂર્વક જોજો, જે આ પહેલું ચિત્ર આપેલું છે તેને ડી સાથે જોડવાનું છે, ડી, બરાબર। અહીં જે ડી આપેલું છે એની સાથે જોડી દેવાનું છે। ત્યારબાદ જે બીજું ચિત્ર આપેલું છે તેને એ એટલે પહેલા નંબરની આકૃતિ સાથે એને જોડી દેવાનું છે। ત્યારબાદ જે ત્રીજા નંબરનું છે એને ઈ સાથે, એટલે કે છેલ્લા નંબરની જે આકૃતિ આપેલી છે એની સાથે જોડી દેવાનું છે। અને ચોથા નંબરની આકૃતિ જે છે અહીં આપેલી, તેને આપણે સી સાથે, એટલે કે આ રીતે નળાકાર છે એની સાથે જોડી દેવાનું છે। અને 5મા નંબરની આકૃતિને બી સાથે, એટલે આ રીતે સમઘન આપણને આપેલું છે એની સાથે જોડી દેવાનું છે। અને આ અગત્યનું છે, તેમનો આકાર તમને 3Dમાં ખબર પડવી જોઈએ। આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન 6માં નીચે આપેલા નકશાને તેના સાચા વાસ્તવિક ચિત્ર સાથે આપણે જોડવાનું છે। તો એનું સાચું વાસ્તવિક ચિત્ર અહીં આપણને આપેલું છે 3જા નંબરનું। તો તમે નકશો ધ્યાનથી જોશો તો આ 3જા નંબરના 3D આકારને મેચ થાય છે, તો એની સાથે આપણે જોડીશું। પ્રશ્ન 7માં નીચે આપેલા નકશાને આધારે વાસ્તવિક ચિત્ર આપણે જાતે બનાવવાનું છે। તો નકશો પહેલા ધ્યાનથી જોઈ લેવો અને ત્યાં જ્યાં બારી બતાવેલી છે, જ્યાં દરવાજો બતાવેલો છે એ જ જગ્યાએ આપણે બતાવવું, બરાબર। અને એ રીતે અહીં તમને 3D ચિત્ર તમે જોઈ શકો છો, બરાબર। આ રીતનું છે બેટા। આગળ આપણે જોઈ લઈએ પ્રશ્ન 8। એમાં નીચે આપેલા સમઘનને તેના સાચા વાસ્તવિક ચિત્ર સાથે આપણે જોડવાનું છે। તો અહીં ચોથું અને 5મું બંને ચિત્ર સાચા અને વાસ્તવિક ચિત્ર છે, બરાબર। ત્યારબાદ 9મું જે છે એમાં ખાસ ધ્યાનપૂર્વક જોજો, નીચે આપેલી ખુલ્લી જાળીને ખોખા સાથે જોડવાનું છે। તો આમાં તમે ખાસ ધ્યાનપૂર્વક જોજો, અવલોકન કરજો કે કઈ રીતનું આપેલું છે, અને એને પહેલા, પછી અહીં 5મા અને અહીં ચોથા ચિત્ર સાથે જોડવાનું આવશે। ત્યારબાદ
10મો જે છે પ્રશ્ન, નીચે આપેલી આકૃતિના ખૂણાઓને જોડવાનું છે અને ઘનનું નામ લખવાનું છે. તો આ જે આપણે આકૃતિ જોડીને બનાવીએ છીએ ને ટપકા પાડીને આ રીતે, તે સમઘન છે અને એની બધી બાજુઓના માપ એટલે કે લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ સરખી હોય છે. અને અહીં જે આપેલી છે આકૃતિ એ લંબઘનની આપેલી છે. બાળ મિત્રો, 11મો પ્રશ્ન છે, નીચે દિવાસળીની પેટીઓથી બનેલો પુલ અને તેની ઉપર, બાજુએથી અને સામેથી જોતા કેવા દેખાશે? તેના ચિત્રો આપેલા છે, તો આપણે એને જોડવાના પણ છે. તો આ ઉપરનું ચિત્ર છે, આ બાજુનું ચિત્ર છે, બરાબર. જો અહીં ઉપરથી જોતા કેવું દેખાશે? તો સી નંબરની જે આકૃતિ અત્યારે હું તમને નીચે બતાવું છું, બસ એના જેવું દેખાશે. બાજુએથી જોતા આ રીતનું દેખાશે, બરાબર. તમે સાઈડ પરથી જોશો બાજુએથી તો આ રીતનું એ આવશે, બીજા જોડે એ આવશે, અને ત્રીજા સામેથી જોતા તો સામેથી જોતા આ પ્રકારની આકૃતિ આવશે, આમ ઊભી, બરાબર. તો પહેલા જોડે સી, બીજા જોડે એ અને ત્રીજા જોડે બી આકૃતિ આવશે, જેને તમારે જોડી લેવાની રહેશે. ત્યારબાદ બાળ મિત્રો આપણે આગળ જોઈએ. મજાનો પાઠ છે, તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે સારી રીતે સમજ પડશે. નીચે આપેલા દિવાસળીની પેટીઓથી બનેલા પુલને ઉપરથી અને બાજુએથી જોતા કેવા દેખાશે? તમારે પેન્સિલથી દોરવાનું છે. અહીં મેં પેનથી દોરેલું છે, બરાબર. તો ઉપરથી જોતા આ રીતે દેખાશે અને બાજુએથી જોતા આ રીતે દેખાશે. તમારે આ આકૃતિઓ પેન્સિલથી દોરવાની છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, નીચે આપેલા ત્રણેય ચિત્રોને આધારે દિવાસળીની પેટીઓથી બનેલા મોડેલનું વાસ્તવિક ચિત્ર આપણે બનાવવાનું છે. જે તમારે બિલકુલ ધ્યાનપૂર્વક આ રીતે 3D ચિત્ર બનાવવાનું છે. બિલકુલ ધ્યાનથી જોઈ લો, બરાબર. ઉપરથી જોતા કઈ રીતે દેખાય છે એના ચિત્રની મદદથી, પછી સામેથી જોતા કઈ રીતે દેખાય છે એના ચિત્રની મદદથી, અને બાજુએથી જોતા કેવું દેખાય છે. તો તમારે પેન્સિલથી આ રીતે દોરી લેવાનું રહેશે. 14મો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા મોડેલને ઉપરથી જોતા કેવું દેખાશે? તે માટે વિકલ્પોના ખાનામાં તીર પાડેલું છે ઉપર, બરાબર. તીર કરવાનું છે ઉપરની તરફ, અને મોડેલ બાજુએથી જોતા કેવું દેખાશે એમાં ખડું કરવાનું છે, બરાબર. તો બાળ મિત્રો તમે ચિત્ર ધ્યાનથી જુઓ, અને અહીં બાજુએથી જોતા આ બીજા નંબરનું જે ચિત્ર છે બી, એમાં ખડું કરેલું છે એ રીતનું દેખાશે, બરાબર. અને આગળ 15મો જે પ્રશ્ન છે એમાં આપણે જાતે આકૃતિ દોરવાની છે કે કઈ રીતે ઉપરથી જોતા દેખાશે, બાજુએથી જોતા કેવું દેખાશે અને સામેથી જોતા કેવું દેખાશે. તો અહીં તમે જોઈ શકો છો, અહીં પેન્સિલથી દોરેલું છે, તમારે પણ પેન્સિલથી જ દોરવાનું છે ચિત્ર, બરાબર. એ રીતે તમારે પૂરું કરવાનું છે. અને હા, અહીં ઉપરના એમાં એક માહિતી રહી ગયેલી છે જે હું તમને દર્શાવી દઉં કે નીચેના ખાનામાં આપણે જે ઉપરથી કેવું દેખાશે, તો આ ચિત્રને તમે ઉપરથી જોશો ને બેટા, તો આ રીતનું તમને દેખાશે. એટલે અહીંયા આપણે તીર વડે નિશાની કરી દઈશું, બરાબર. તે આપણું રહી ગયેલું એ તમે એડ કરી દેજો. ત્યારબાદ ગૃહ કાર્ય જે છે એ તમે કર્યું હશે, આપણે એની થોડી સમજ મેળવી લઈએ. તો પહેલા સાથે એ આવશે, બરાબર. આગળ આપણે ભણી પણ ગયા. બીજા સાથે સી આવશે, પછી આ રીતનું ત્રીજું છે એની સાથે એફ ને જોડવાનું છે, એટલે છેલ્લી આકૃતિને જોડવાની છે. પછી આ રીતની જે આપેલી છે એની જોડે બી ને જોડવાનું છે, એટલે લંબઘન આવશે. આ લંબઘન એનો જવાબ આવશે બી. પાંચમા સાથે ઈ જવાબ આવશે, આ સામે પિરામિડ જેવો જે આકાર છે તે. અને છઠ્ઠા સાથે ડી જવાબ આવશે. અહીં તમે જોઈ શકો છો આ જવાબ આવશે. એટલે પહેલા સાથે એ, બીજા સાથે સી, ત્રીજા સાથે એફ, ચોથા સાથે બી, પાંચમા સાથે ઈ અને છઠ્ઠા સાથે ડી જવાબ આવશે. તો બાળ મિત્રો આગળ આપણે જોઈ લઈએ. તો બીજો જે પ્રશ્ન છે, બરાબર, નીચે આપેલી ખુલ્લી જાળી કયા ખોખાની છે એની ઉપર ખડું કરવાનું છે. તો અહીં સીમાં આપણે ખડું કરીશું, સીમાં. પછી બીજો જે છે એમાં પણ આપણે સીમાં જ ખડું કરીશું. આ આકૃતિ આની છે. પછી જે ત્રીજું છે એમાં આપણે એને ખડું કરીશું,
એટલે આની આકૃતિ છે. અને જે ચોથું છે એમાં આપણે છેલ્લા નંબરનું જે આ ખાનું છે એના ઉપર ખડું કરીશું. તો આ વસ્તુ તમારે કરવી પડશે, ખોખું બનાવવું પડશે, તો તમને અંદાજો આવશે. બરાબર બાળ મિત્રો? તો થોડું મહેનત કરવું પડે અને તો આપણને ખબર પડે કે આ વસ્તુ ક્યાં આવશે. ચાલો હવે આગળ જોઈએ. તો તમારા ઘરનો ભોંયતળિયાનો નકશો બનાવો અને બારી બારણાનો નિર્દેશ પણ કરવાનો છે અને ગહન ચિત્ર એટલે કે વાસ્તવિક ચિત્ર પણ નીચે દોરવાનું છે. તો અહીં જોઈ શકો છો, તમે તમારા ઘરનો પણ દોરી શકો છો. અહીં મેં આ રીતે બતાવેલું છે. જો હું તમને ધ્યાનપૂર્વક બતાવી દઉં. જો આ રીતે અહીંયા બારી બતાવેલી છે, અહીંયા બારી બતાવેલી છે અને અહીંયા પણ બારી બતાવેલી છે. 3 બારી બતાવેલી છે. અહીંયા ઉપર જવાનો દાદર બતાવેલો છે. બરાબર? એ રીતે આ હોલ છે. એ રીતે બધી જગ્યાઓ તમારે આ રીતે દોરી લેવાની. તમે તમારા ઘરનો નકશો પણ દોરી શકો છો અને એને વાસ્તવિક ચિત્રમાં આપણે જો દોરવું હોય તો આ રીતે દોરી શકાય છે. જોઈ શકો છો તમે. તો આ રીતનું બહારથી વાસ્તવિક ચિત્ર આપણને જોવા મળશે. તો આશા રાખો છો ફ્રેન્ડ્સ તમને સમજાઈ ગયું હશે. આમ સરળ છે. તમારે થોડું દોરીને થોડું ખોખું બનાવીને પ્રેક્ટિસ કરશો તો ટપકાવાળો જવાબ તમને વધારે ખબર પડશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો. ફરી મળીશું. ત્યાં સુધી આવજો.